ઘોર આ ભૂરી ત્રીજી વાર સાપ આવી દે સાપ પીને ગામમાં વયો જાવ. કેટલીક ચા પીવીસ તમારે? અત્યારમાં તમે 2 ચા પી ગયા. એ આટલી બધી ચા પીશો ને તો ડાયાબિટીસ થશે. હવે મને ડાયાબિટીસ કે ગાંડાબિટીસ કાઈ ન થાય. લઈ આય જા માનત પાવી ચા હો. હા તો કાઈ વાંધો નહીં. ઓલા બાજુવાળા મોનિકા ભાભીએ મને કેટલી વાર કીધેલું કે આવજો ક્યારેક ઘરે ચા પીવા. હું તો ન્યા પી લઈશ. ના ના હવે ન્યા કાઈ ન જાઉં. હું બનાવી દઉં છું ચા. બનાય જા. હું ચા બનાવું ને ત્યાં લગીમાં તમે છે ને ભૂરાભાઈની દુકાને જાવ. 50 નું મરચું, 50 નો ગોળ ને 50 નું તેલ લેતા આવો. હવે એમાં ભૂરાભાઈ દુકાન ન જવાનું હોય. ગયા મંગળવારે મેં નામું ભર્યું. ભૂરાભાઈ મને કીધું કે હવે તમારે ગમે તાર વસ્તુ જોઈ ને ખાલી ફોન કરજો, ધીંગો ઘરે આવીને દઈ જાય. હા હાલો ભૂરાભાઈ. આવ એ ધીંગાને મોકલો ઘરે. 50 નું તેલ, 50 નો ગોળ અને 50 નું મરચું લઈને તાત્કાલિક ઘરે મોકલો. હાલો મોકલાવી દઉં. હા ને ઘરે બધું આવી જવું જોઈએ. અરે બધું એક હારે મોકલાવી દઉં ધીંગા રે. હા એમ થઈ જ જાય બધું. હો એ ધીંગા હા તેલ મરસું ને ગોળ ભરીને વાલમ ભાઈ ઘરે દઈએ જા. હા તો નહીં બની દઉં આદુવાળી ચા. આદુ હોય. ભણા ઓ મને યાદ આવી ગયું હું કે તું ઓલું 80 ને ખવાની વાત કરતો હતો ને. 80 નખાઈ દેવાય. સોમાહામાં બહુ સસ્તા 80 આવે. પૈસા નથી પડતા. હા લાવ પૈસા હું આપું ને. એમ લાવો લાવો ભાવનગર જઈને લઈ આવું. 80 આવી જાય. લે આ પૈસા 50 રૂપિયા. 50 હવે 50 માં 80 હું દેશી નો આવે. દેશી ની 2 કોથળી આવે. એમ તો હે તમે દારૂ પીવો હો ને? ના ના હવે અમથા કેઈ. આ ધીંગો આવ્યો જો. હલો વાલમભાઈ જોઈ લે. આમાં તેલ મરચું ને ગોળ બધું મિક્સ. એટલે ભેગું લાવ્યો. આ બધું ભેગું લાવ્યો. ઓય બાપા એટલે આ ભેગું નહોતું લાવવાનું. તમે કીધું તો પૂરા ભાઈને એક હારે બધું મેકલી દ્યો ફોન કરીને. એટલે એક હારે એટલે તારે એક હારે લઈને આવવાનું. ઘડીક ગોળ લઈને આવે, ઘડીક તેલ લઈને આવે, ઘડીક મરચું લઈને આવે. એમ નહીં. આમ એક હારે, આમાં એક હારે નહીં. ઈમાન નો જવાનું હોય. લઈ જા પાછું. ઈમાન જ લઈ જાવું. એને વાત કરી લો ફોન કરીને. જોવો તો એ જીંગા હા એ કોથળીમાં હું છે? આમાં દાળ જીરું છે. ઓલા મુનાભાઈના ઘરે દેવા જાવ છો. હવે મુનાભાઈના ઘરે ખાઈ દેવા નથી જવું. લાવ અહીંયા અમારા 150 રૂપિયાની પથારી ફેરવી નાખી. એ બહુ દા એમ નો હાલે. મુનાભાઈ ખીજાય અને ભૂરાભાઈ ખીજાય. હું જાઉં છું. નહીં એ લાવ અહીંયા કોથળી. જાઓ બાપા અંદરથી છે ને વાટકો લેતા આવો. આ કોથળીમાંથી છે ને એક વાટકો છે ને આપણે ધાણા જીરું ભરી લઈએ. એ બાબા હું છે બધું. એ યાર હું કમ લઈ આવ્યો. આ યાર ખોટા છે. આ યાર ખોટા છે જો. ચાલે ઓય બાપા ખોટા યાર લઈને બીવડા રાખે ઘરને. મેં કીધું આ બાબુદારી તો મસ્કરી કરેલા. ઓય બાપા મસ્કરી વાળા માર છે. અરે હમણાં અહીંથી આ નીકળી જાત મારો. હા હવે બતા દે તો એ પૂરી તાર નીકળી ગયો. હા જોનો હું બેભાન થઈ જાય હમણાં આવી મસ્તી કરે. ઓય બાપા કરતો નહીં આવી મસ્તી અહીંયા. કેમ પાય લાચો લાગી ગયો લે. લાવી હવે આપી જો એને હું કરવો. ના ના ભણા છે ને હવે આ હેરું લઈ અને હું ગામમાં જાઉં. દિવાળી કોક ને લે નથી બીવરાવો દઈ જો ને. એટલે આપણે તમે આ ઉભા પાછો ને તોય દીવો તો ભાડો ક્યાં હેરું નકળી જશે. લઈ જાવ હું જાઉં છું ગામમાં દિવાળમાં. આ રવી ગયા. એ ઓછા આ પાછું લઈ ઉપર આલ. ના ના આ ચોપડામાં પૈસા લખાઈ ગયા છે એટલે હું પાછું નહીં લઈ જાઉં. લે 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 તો જા. વઈ ગયો. કાઈ વાંધો નહીં. અરે રોહડા મૂક દે. હવે આને હું કરું? ઉકાળામાં નાખ્યાવો. કાઈ વાંધો નહીં. આ ખીલે ટીંગાડ દે. આને હું કોકને 1.5 હોમ વેચી દઈશ. ટીંગાડે કોણ લેહે આવું? હમણાં ઘરાક ગોતતો આવું. કે 1.5 થોડા જવા દેવાય. જોયું કીધું તું અમે ફોન નત કરો આમને લઈ આવો. ના ના ઈ લેવા ન ગયા. આ મંગાયું ને આ એનું કારણ છે બધું. અને ઓલી પાછી મોનિકા અમારે 2 માણાને હારું આલે એટલે જોઈ ન થકતી. ઈર્ષાળી તેમાં. જોઈ લ્યો તમે આજ મેન કેશુભાઈ 2 ઓયશાળા ઓટલે રોટલી ને તેલ મરચાનો પ્રોગ્રામ રાખ્યો છે. આ વરસાદમાં ખાવાની મજા આવે કઈ ઘટત નહીં. તમને ભૂખ લાગી હોય તો આવો ખાવા. અમારે આરે મજા તો આવશે. કેશુભાઈ લા કેશુભાઈ એટલે તેલ મરચું ગરમ કરવામાં એટલી બધી વાર લાગે? એલા પણ હું કાયું સારું મસ્તીનું બનાવ્યું કકડાઈ નાખ્યું. વાહ આદુ નાખ્યું. અરે મજા આવી નાખ્યું સમજો. હે લઈ લે. અરે વાહ
લીમડા પરથી પીડ્યો મનસુખ હા. ઉપરથી જ પીડ્યો હોય આ. બાજોડી લઈને આવ્યું છે હુઈ! એ ડોહા આમ આંખો ને મરી જાય ભૂલી જાય ડફ લઈને માથે. એલા ખોટા દીવોમાં એ ખોટો યારું છે. હવે ખોટો ક્યાંથી હોય ઉપરથી પીડ્યો ને ખોટો. એલા ઉપરથી નથી પીડ્યો મેં નાખ્યો છે. હે આ તેને જો ડોહા. હા કેવો માણસો હમણાં મારો જીવ ઉયો જાત અને તારા આ ખોટા એરું તમારું 10 રૂપિયાનું તેલ મરસું બગાડ્યું. એલા હું તો તમારા બેની મસ્કરી કરતો હતો. એને મસ્ત રોક રાખો એટલે હા નીકળી જાય યાર. હું એલા વૈસણા ઓટલા દેખાડા કરો છો એલા એ ભાઈ વાલમભાઈ આ તમારા મામાના ઘર ભેગો કરો ને ભાઈ આ કોકને મારી નાખશે. લે આ ખોટો એરું લઈ અમારી માથે નાખ્યું ને તેલ મરસું અમારું 10 રૂપિયાનું બગાડ્યું. નાનું હા બહુ કરી 10 રૂપિયા તેલ મરસામાં તો આખું ગામ ઊંચું લીધું તમે બધાએ પણ લે એટલે હું શું એ ઘેરવી દાદા. શું કરે બધા તેલ મરસું 10 નું બગાડ્યું ને હા તને હું 1.5 નું તેલ મરસું આપું ખાલી હો આપ મને ખાલી હોમાં પસા ભલા બાકી રહ્યા મારા હું શું લઈ લેવું છે. અહીં લઈ લેવાય લઈ લેવું હા લઈ લેવાય પછી બાકી કીધા નથી રો બાકી હો પાછા હા હા મને ખબર હોય અમારા ગામમાં બાકીમાં કોણ તો હાથી વિયો જાય તરત હો હા પસા લેવા ના પછી પછી હું આપી દઈશ. તેલ મરસું લેતો આવું પણ ભેગો ગોળે લેતો આવું હે થઈ નહીં વસ્તુ કામ થઈ ગયું. દોહા ઘેરે રહેજે નકર કોકને ટાળી દઈશ તું. પણ તને કેવા બી ગયા તને હાસો યારું માથેથી પડ્યો હોય. તમારે ઘરે કોઈ ગોળ ના ખાતું બાબુ દાદા હે ગોળ કોઈ ના ખાતું ગોળ ખાઈને ઉલેવાનો ખાઈ આવી ગયો તેલ મરસું ને ગોળ લઈને હાલે લાવો ગોળ. ઈ બધું આમાં છે હું લાવો હે હા મરશું મરસું ઈ તારી તેલ મરચું ગોળ બધું ભેગું. તો એટલે કેવો માણસ છો ગોળ સુધો ન લવાય. આ સાત આઠ ડબલા રાખવાના આમ તો બધું એકમાં જ પડ્યું હોય આ બધું ભેગું જ કાંઈ મેં ભેગું લેતો આવું એ પસા થઈ જાવ પછી હાલ હું જાઉં એવા છે ના પૈસા. એ દોહા હાલે તો લઈ તો મારા 100 રૂપિયા આ દઈ દીજા પાછું. એના આ ભેગું થઈને લેવો આ. એલા પણ આ મેં કઈ આપ્યું તને મારો ભાણા કરતા પૈસા લેવા. છેતરી ગયો તમારો ભાણિયો હતો ને એમ કહું તે છેતરી ગયો તે હું કરું. હું નહીં ખવાવું લે ચોક આ બેસ મારી પાસે 1 મિનિટ. આ છે ને ભલા કોઈ નો લે આપણે ભૂરાભાઈ દુકાને દેવી 150 રૂપિયામાં. ઈ હાસુ 50 રૂપિયા મને દઈ દેવાના હાલ 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 આપી દઈશ. હાલો હાલો બોલાવા હો તો હો આવ્યા પછી જ્યાં બાકી છે. કેવા માણસ છો એમ શું થયું નવું ખાતું પડ્યું મારું હા 1.5 વળી છે ને અંદર 150 લખવા જ પડે ને ભાઈ આયો હો ભૂઈ નાખજો અને પસા હમણાં તમને ઘડી કરીને દઈ જાવ કેમ શું થયું હું કાંઈક રીતમાં મોકલાય આ તે પાછું ઓલું બધું ભેગું ભરીને આવ્યું એ વાલા ભાઈ નથી લેવું તમારી દુકાન સામું એટલે પણ સાંભળો જ ખરા આય તું પણ કાંઈક જોઈને વસ્તુ ભરીને દેતો હોય એમ મનસુખ આ 150 ની વસ્તુ ભૂરાભાઈ થોડા 150 માં લે. આ 200 ની વસ્તુ હોય તો એ 150 માં લઈ લે. આથી હું કરશું ચો લ્યો એટલે પણ આમાં વજન વધારવો પડશે. હે આવી ગયો મારી પાસે હું આવી ગયો. પૈસા લાવો હું ગોળ લઈ આવું ને ભેળવી દેવી એમાં આમાં પૈસાની જરૂર ન હોય. આ તને ડંકી દેખાય ડંકી ખાઈ લેવી છે નથી ખેહી નો લેવાની હોય એની અંદર 2 ગ્લાસ પાણી નાખી દી તેને હું ખબર પડવાની છે એની અંદર પાણી છે કે નહીં. અરે વાહ તમારો દિમાગ ખાઈ લો હાલો હાલો 2 કિલો વજન થઈ જાય. હાસુ 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 હું સમજી ગયો મૂકી જાઓ. નાખ 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 બસ ઉપર આવ. બસ લઈ લો આમથી લઈ લો પૂરો વજન થઈ ગયો હવે. કેટલા 2 કિલો જેવું 2 કિલો કમ્પ્લીટ. અને પૂરા ભાઈ દાંત કાઢતા કાઢતા આપશે આપણે તો. છેતરી લાવા છે ખેતરી તો વાળો છે આજ. વાહ ભૂરાભાઈ વાહ મસ્તી બેઠા હો. હું છે ભૂરાભાઈ મોજમાં. હવ ભાઈ ભાઈ મેં કીધું ભૂરાભાઈ દુકાન આટો મારતા આવીને એક કામ કરતા આવી મેં કીધું. હા બોલો બોલો હું એમ કહું છું કે તમે તેલ મરસું ગોળ રાખો કે નહીં. આખા ગામને ખબર છે મેં હંધુ રાખી પણ ઈ તો અમને ખબર છે તમે રાખો છો ઈ પણ તમે રાખો છો વેસાતું અમે રાખીએ છીએ વેસાતું પણ અમે વેપારી પાસેથી લાવી તમે બે ક્યાં વેપારીના દીકરા છો ના એવું નથી. ઓછાળા એટલે હું રહું કે નહીં હા તે હમણાં મનસુખ અહીંયા આવી આવ્યો છે. તો હું તો તેલ મરસું ગોળ લાવ્યો હતો. મનસુખ લેતો આવ્યો તેલ મરસું ગોળ. તે બધું ભેગું થઈ ગયું છે. ડબલ થઈ ગયું ડબલ થઈ ગયું છે. તમે નક્કી કર્યું કે ભૂરાભાઈ દુકાને જઈને વેચી દેવી આ તે વેચી દેવાય ને આ તમારે શું છે કાંઈ બાણું ને ખોટી કીડીઓ ખાઈ જાય અત્યારે અંદાજે શું ભાવ આવતો છે નોખો નોખો ભાવ આલે બધાનો એમ હાવ લેતા આવો એટલે નોખા નોખા પૈસા ગણીને આપી દઉં એમ નથી કેતો હું. તો આખો ઓઘો બોલી નાખો બધાય. ઉધડો ઓગો હા હા તે તો પણ આમાં વજન કેટલું છે બધાનું અંદાજે બે 2.5 કિલો ખરું. 2 કિલો હા.
હા તે તો એમ મને 150 રૂપિયા આપી દઉં 150 હવ આ 150 રોકડા હા, ઈ લઈ લો ઈ લઈ લો લાવો હાલો 150 આપો હાલો ને પૈસા ભલે આપણે નહીં નહીં 150 રોકડા નહીં પણ રૂપિયા 100 રોકડા આપીશ 50 રૂપિયા રાખીશ બાકી મનસુખ પૂછવાનું ન હોય આપી જો હાલો હાલો તમારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય હાલે 100 રોકડા હારું હાલો લઈ આવે જા બધું હાલ હા લઈ આવ લ્યો પકડો એટલે આ શું છે તેલ મરસું ને ગોળ ભેગું એટલે બધું ભેગું કરીને લાવ્યો હા બધું ભેગું હવે આમ નો હોય આમ નો હોય અમે ઈ જ કહી છે કે આમ ન હોય બધું ભેગું કરીને કોઈને ન વેચાય પણ એમે કોને બધું ભેગું કરીને વેચવી સીવી એમ પૂછો આ તમારા ધીંગાને બધું ભેગું કરી અને અમારે ઘરે દઈ ગયો હે લતિંગા તો આ વાલમભાઈ ઘરે તું બધું ભેગું કરીને દઈ આવ્યો છો હા તો આ બધું રાખવું પડશે હવે હાલે મૂકી દે હવે બોલ કા કેશવ આ તો અહીંયા માલ પહોંચી ગયો લાગે છે કેશવ હવ આપણે ઓલા તેલ મરસાન ગોળના પસા બાકી લાવો ને ઉભેલો વલમભાઈ હા હા ભૂરાભાઈ આપણો વધારે તો ભલે આગો હતો પણ અત્યારે તમે મને 50 રૂપિયા દેવા દો મારે વાલમભાઈ દેવાના છે હા 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 તે એમ તો મારે વાલમભાઈ પાસે 50 રૂપિયા લેવાના છે ઓલા તેલ મરસાન ગોળના બાકી રખાવ્યા ઈ તો હમણાં આપીને ગયા ઈ નામું સુકતે કરી દઉં ચોપડીમાં લીટો મારી દેજો હા તે મારી દઈશ આ પસા તમારા વળી ગયા લઈ ગયા હા હાલે પસા આ આપણે બેને સુકતું હા એ સુખતે સુકતું આલ્યો વાલમભાઈ આપણું સુખતે સુકતે ને હા નવીન બાપ મામા આમ તમને ખબર છે ને કે મેં કરી લીધું સુકતે